જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 19 ભગવાન પુરુષોત્તમ તથા આજની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે શુકદેવજી પુનર્જીવન પામે છે તથા ધનુર્મુનિનું આખ્યાન પણ સાંભળ્યું। હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ કથા અધ્યાય 19 ભગવાન પુરુષોત્તમ। ભગવાન પુરુષોત્તમ સુદેવ બ્રાહ્મણને કહે છે, હે સુદેવ, વિધાતાની અવગણના કરી જે પુત્રો મેળવે છે તે પાછળથી સુખી થતા નથી। આજથી તારો આ પુત્ર ચિરંજીવી બન્યો છે। પુરુષોત્તમ માસના મહાત્મયથી સાંસારિક સર્વે સુખ ભોગવી તે બ્રહ્મલોકમાં જશે। ત્યાંથી 12,000 વર્ષ પછી ફરી પાછો આ પૃથ્વી ઉપર ચક્રવર્તી દર્ધધન્વા તરીકે અવતાર લેશે। તારી પત્ની ગૌતમી પણ રાજરાણી ગુણસુંદરી તરીકે અવતાર લેશે, જેને 4 પુત્રો અને 1 પુત્રી થશે। પણ ભોગવિલાસમાં તું ભગવાન વિષ્ણુને ભૂલી જઈશ, ત્યારે તારો આ શુકદેવ નામનો પુત્ર વનમાં જન્મેલા પોપટ રૂપે તને વૈરાગ્ય થાય એવો શ્લોક સંભળાવશે, જેનું રહસ્ય તને વાલ્મીકી ઋષિ કહેશે। એ જ્ઞાન મેળવી તું હરિ શરણે જઈશ। એવામાં જ સુદેવનો પુત્ર દોડી આવી પિતાને વળગી પડ્યો। પુત્રને સજીવન થયેલો જોઈ સુદેવ હર્ષ વિભોર થઈ ઉઠ્યો। તેણે કહ્યું, હે પ્રભુ, આપે મને કહેલું કે તને પુત્ર થશે નહીં, તેનું ઉલ્લંઘન કરી તમે મને પુત્ર આપ્યો, અને પુત્ર મૃત્યુ પામ્યો ત્યારે તમે જ એને સજીવન કર્યું। આનું કારણ? ભગવાન પુરુષોત્તમે કહ્યું, સુદેવ, તે કર્યું છે એવું કોઈ કરી શકે નહીં। તારો આ પુત્ર મૃત્યુ પામ્યો ત્યારે તમે પતિ પત્ની ભૂખ્યા તરસ્યા રહ્યા। ત્યારે આખો માસ પુરુષોત્તમ માસ ચાલતો હતો, તેથી નિરાહાર નિર્જલ વ્રતનો લાભ તમને પ્રાપ્ત થયો। આ માસમાં જે કોઈ ઉપવાસ કરે છે તેના અનંત જન્મોના પાપ ધોવાઈ જાય છે। તે આખા માસનું વ્રત કર્યું, વરસાદમાં 3 કાળનું સ્નાન પણ કર્યું, જેથી તને સમગ્ર માસનું અભ્ર સ્નાનનું ફળ પણ પ્રાપ્ત થયું। એકવાર બ્રહ્માએ ત્રાજવાની એક બાજુ વેદ અને બીજી બાજુમાં પુરુષોત્તમ માસનું વ્રત મૂકી દેવોને બતાવ્યું તો વજનમાં પુરુષોત્તમ માસના વ્રતવાળું પલ્લું નમેલું દેખાયું। તેથી સર્વેને જ્ઞાન થયું કે અધિક માસ સમાન અન્ય કોઈ વ્રત નથી। અત્યંત કષ્ટ સહન કરી અનાયાસે તે આ વ્રત કર્યું। તેથી વિધાતાના લેખનો ઉલ્લંઘન કરી મેં તને પુત્ર આપ્યો અને ભગવાન સ્વધામ સીધાયા। પુત્ર સજીવન થતા પતિ પત્ની હર્ષિત થઈ ગયા અને સમય આવતા પુરુષોત્તમ માસના વ્રત કર્યું અને બંને સુખમાં રહી વૈકુંઠમાં ગયા। પણ 12,000 વર્ષ પછી પૃથ્વી ઉપર ફરી અવતાર ધારણ કરીને આવ્યા। વાલ્મીકી કહે છે, હે રાજા, તું જ એ સુદેવનો પુનર અવતાર છે। પૂર્વજન્મની ગૌતમી જ તારી રાણી છે અને શુકદેવ પોપટ તરીકે અવતર્યો છે અને પૂર્વજન્મના પિતા તરીકે ઓળખીને જ તને આ શ્લોક સંભળાવ્યો છે। આ પ્રમાણે દર્ધધન્વા રાજાની શંકાને પૂર્વજન્મની આ કથા કહી વાલ્મીકીએ દૂર કરી। સુત પુરાણે કહે છે, દર્ધધન્વાએ વાલ્મીકીને ફરી પૂછ્યું, હે મુનિ શ્રેષ્ઠ, પૂર્વજન્મમાં મેં આ વ્રત કરેલું, પણ અત્યારે તે મને યાદ નથી, તો મને તેની વિધિ ફરી બતાવો। તો મિત્રો, આ હતો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 19। હવે આપણે સાંભળીએ આજની વાર્તા, ભૂખનું દુઃખ। એક ગામમાં એક ડોશી અને તેનો દીકરો રહે। ડોશી પોતાના દીકરાને ખૂબ લાલન પાલનથી મોટો કરે, ગામના વેતરા કરી દીકરાને મોટો કરતી જાય અને થોડી માયા મૂડી બચાવતી જાય। આમ દીકરો મોટો થયો છે, ભણાવ્યો ગણાવ્યો છે, આમ ડોશીના આનંદનો પાર નથી, મનમાં હરખાય છે, હાશ પ્રભુ, હવે દીકરો જુવાન થયો છે, સારી કન્યા શોધી એને પરણાવીશ, ઘરમાં રૂમઝૂમતી વહુ આવશે, દીકરો કમાણી કરશે, આમ મનોરથ સેવે છે। પણ કુદરતની અકળ કળાએ કોણ જાણી શક્યું છે? દીકરો અચાનક ખાતો બંધ થઈ ગયો। ડોશીને કંઈ સમજાયું નહીં। શરીરે સાવ સારો તંદુરસ્ત દીકરો આમ જમવાનું ત્યજી દે, જમવા બેસે ત્યારે 1 કોળિયો ખાય અને ઊભો થઈ જાય। ડોશી દીકરાને સમજાવે છે, બેટા, આમ તે કાંઈ ચાલે?
ખાધા પીધા વગર શરીર ક્યાં સુધી ચાલશે? દીકરો કહે, પણ માં, ખબર નહીં કેમ પણ મારાથી ખવાતું જ નથી. તને દુઃખી કરવા હું આમ કરતો નથી. જમવા બેસું છું પણ જમાતું જ નથી. ડોશીને ચિંતા થવા લાગી. દીકરો કેમે કરીને ખાય, તેથી રોજ ભાવતા ભોજન બનાવે છે, પણ દીકરાથી એક કોળિયાથી વધારે ખવાતું જ નથી. આથી ડોશી હૈયું બાળવા લાગી. અરર, આમ સાવ સાજો સારો દીકરો ખાય નહીં. હે ભગવાન, આ તે મારા કેવા પાપ! છતાં ધાને દીકરો ભૂખ્યો રહે તો કેમ પાલવે? દયા કરો દેવ, દીકરો ખાવા લાગે એવી આ રાંક ડોશી ઉપર દયા કરો. પ્રભુ, તમારા પ્રતાપે આ એકનો એક દીકરો છે. આમ ડોશી કરગરી છે. ડોશી તો હેરાન પરેશાન છે, સમજાતું નથી કે શું કરવું. આખા ગામમાં ડોશી કહેતી ફરે, કોઈ ઉપાય બતાવો, કોઈ રસ્તો બતાવો કે જેથી મારો દીકરો ખાતો થઈ જાય. ભગવાનને ડોશીની દયા આવી હશે. તે એક દિવસ એક સંત ફરતા ફરતા એક ગામમાં આવ્યા. કોઈએ ડોશીને કહ્યું એટલે ડોશી તો જઈને સંતના પગમાં પડી ગઈને આંખોમાં આંસુ સાથે કહેવા લાગી, બાપજી, કોઈ ઉપાય બતાવો, મારા ઉપર દયા કરો મહારાજ. પછી સંતને બધી વાત કરી છે. સંતે કહ્યું, માં, પ્રભુની માયાનો કોઈ પાર નથી. એની કરુણા અપાર છે. તું એના શરણે જા, કલ્યાણ થશે. આમ આવે એ અધિક માસે ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કર, ઉપવાસ કર, આખો અધિક માસ નદીએ સ્નાન કર, કાંઠા ગોરમાની પૂજા કર, ભજન કીર્તન કર, નિત્ય બ્રાહ્મણને તારી સંપત પ્રમાણે દાન દક્ષિણા કર, બને તો ભૂખ્યાને ભોજન કરાવ. ભગવાન પુરુષોત્તમ રાયને પ્રસન્ન કર, તારું દુઃખ દૂર થશે, સૌ સારાવાના થશે. મહાત્માજીના બોલ ડોશીને ખૂબ મીઠા લાગ્યા. પ્રણામ કરી પુરુષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કરી ડોશી ઘેર આવી છે. અધિક માસ આવતા ભગવાનનું વ્રત કર્યું છે. આખો મહિનો દાન દક્ષિણા આપ્યા છે. સંપત પ્રમાણે ભૂખ્યાને ભોજન કરાવ્યા છે. નદીએ સ્નાન કર્યું છે. તે ભગવાનની ડોશી ઉપર કૃપા થઈ. દીકરો ખાવા લાગ્યો છે, પરંતુ રોજે રોજ એની ભૂખ એવી તો ઉઘડવા લાગી કે ડોશી જેટલું રાંધે દીકરો એ બધું એ સફાચટ કરી જાય. ડોશી પાછી પરેશાન થઈ ગઈ. અરે વહાલા પ્રભુ, આ શું, દીકરો ખાતો જ ન હતો, તારી કૃપાથી ખાવા લાગ્યો, અને ખાવા લાગ્યો તો 5 ભૂખ્યાનું પેટ ભરાય એટલું. પ્રભુ, આમને આમ ચાલશે તો મારી થોડી પણ જે માયા મૂડી છે તે ખલાસ થઈ જશે ને ભૂખ ભેળા થવાનો વારો આવશે. મેં તારી પાસે એવી આશા કરી હતી કે દીકરો જમતો નથી, તે જમવા લાગે. પ્રભુ, આ તો ખાવા લાગ્યો તો ખાવ જ કરે છે, કેમ ધરાતો નથી? આ તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થયું. હવે મહેરબાની કરો પ્રભુ, ખમૈયા કરો મારા નાથ. ડોશી આમ પરેશાન થઈ ભગવાનને વિનવવા લાગી છે. આમ કરતા 3 વર્ષ થઈ ગયા. ફરી અધિક માસ આવ્યો છે. ડોશી તો અધિક માસ નહાવા લાગી. પૂરી લગનથી પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. અધિક માસ પૂરો થયો એટલે ઉજવણું કર્યું. સાથે સાથે દીકરાને પણ આખો અધિક માસ સ્નાન કરાવ્યું. બંને મા દીકરાએ ભગવાન પુરુષોત્તમ રાયનું શ્રદ્ધા અને ભક્તિભાવથી વ્રત કર્યું. વ્રતના પ્રભાવે ભગવાને કૃપા કરી છે. ડોશીનો દીકરો અતિ ખાવાને બદલે વ્યવસ્થિત જમવા લાગ્યો. ડોશીના આનંદનો પાર નથી. કહેવા લાગી, પ્રભુ, તારી લીલાનો કોઈ પાર નથી. આમ આનંદ મંગળ વર્તાયું છે. ભગવાન પુરુષોત્તમ રાય જેવા ડોશીને ફળ્યા તેવા વ્રત કરનાર તમામ ભક્તજનો શ્રદ્ધાળુને ફળજો. જય પુરુષોત્તમ રાય. તો મિત્રો, આ હતી આજની વાર્તા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.